નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયો પર માહિતી આપવાની છે કે અરબ સાગરમાં રહેલી સિસ્ટમ છે એ વધુ મજબૂત થઈ છે અને અત્યારે ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે, જેને કારણે પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ છે અને તમામ પ્રકારની માહિતી આપવાની છે. પણ શરૂઆતમાં હું આપને એ જણાવી દઉં કે આવનારા દિવસની અંદર આપણે એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 24 મે 2026 અને રવિવારના રોજ સમય છે સવારે 9 વાગ્યાનો અને એ મિટિંગનું આમ તો આયોજન છે જસદણની અંદર. એ મિટિંગનું ઉદ્દેશ્ય છે આમ તો રાજકોટ જિલ્લાના જસદણ ખાતે હું એક એગ્રોના રીઓપનિંગ નિમિત્તે આવી રહ્યો છું, એટલે કે રાજકોટ જિલ્લાના જસદણ ખાતે ગઢડિયા રોડ ઉપર રૂપાલી એગ્રોનું જે રીઓપનિંગ છે એમાં આવી રહ્યું છું. મિટિંગનું સ્થળ છે લાતી પ્લોટ, મેન રોડ, શેફીભાઈની વાડી, પ્રસંગ પાર્ટી લોન્જમાં રાખેલું છે. તો આ ખેડૂત મિટિંગની અંદર દરેક ભાઈઓએ પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે. હવે જે ખાસ વાત કરવાની છે, આમ તો વરસાદ અને જે સિસ્ટમ વિશેની વાત કરું એ પહેલાં હું આપને એ પણ જણાવી દઉં કે હવે આપણે વાવેતરનો સમય નજીક આવી ચૂક્યો છે. ખાસ કરીને ઓરવીને વાવેતરની શરૂઆત પણ ઘણા બધા ખેડૂતોએ કરી દીધી છે. આમ તો 25 મે આસપાસ ઓરવીને વાવેતર કરવાનો યોગ્ય સમય છે, એટલે ઓરવીને વાવેતરની શરૂઆત થઈ છે અથવા તો 2-4 દિવસની અંદર હવે શરૂઆત થશે. ત્યારે હું દરેક ખેડૂત ભાઈઓને એક ધ્યાન દોરવા માગું છું કે ગયા વર્ષે ઘણી જગ્યાએ આપણે જે પાછોતરા વરસાદને કારણે મગફળીના પાથરા પલળેલા હતા અને ખૂબ મગફળી આપણે પલળીથી ખેડૂતોને નુકસાન પણ થયું હતું અને પલળેલી મગફળી પણ ઘણી જગ્યાએ હતી, ઘણી જગ્યાએ કોરી હતી, મિક્સ હતું બધું. હવે આની અંદર આપણે જો પલળેલી મગફળી હશે તો અત્યારે એ ઉગાવવામાં પ્રશ્ન આવશે. એટલે ખાસ તમે કોઈ કંપનીનું બિયારણ લેતા હોય કે કોઈ ઘરઘરાવ લેતા હોય કે અથવા તો તમારા પોતા પાસે પણ જો એ બિયારણ ઘરમાં સ્ટોરેજ કરેલું હોય તો બિયારણ ડાયરેક્ટ ખેતરમાં ન વાવવું. પહેલાં બિયારણને થોડુંક ઉગાવો લઈને ટેસ્ટ કરી લેજો, થોડાક દાણા ગળીને વાવી દેવાના ને એ ઉગે અને પૂરેપૂરો જો ઉગાવો આવે તો જ આપણે એનું વાવેતર કરવું, નહીંતર આપણે બિયારણ છે એ મોંઘું બિયારણ ખોટી રીતે જમીનમાં ન રાખી દેવું. એટલે આ એક મગફળીની વાત નથી. અત્યારે તમે કોઈ જ પ્રકારનું પાકનું વાવેતર કરવાના હોય એ અત્યારે કરવાના હોય કે વાવણીનો વરસાદ પડે ત્યારે કરવાના હોય, જ્યારે પણ વાવેતર કરો ત્યારે બિયારણની ચકાસણી પૂરેપૂરી કરવી. એ તમે ગમે ત્યાંથી લીધું હોય અથવા તો તમારું ઘરનું બિયારણ હોય અને કોઈ પણ પાકનું બિયારણ હોય એ બિયારણને પહેલાં વાવીને ઉગાડી લેવાનું છે. જો એ ઉગે તો જ પછી એનું વાવેતર કરવું, નહીંતર આપણે બિયારણ છે એ બદલાવી નાખવું જોઈએ, જેની દરેક ખેડૂત મિત્રોએ નોંધ લેવી. બીજી વાત એ કરવાની છે કે હવે જે અરબ સાગરની અંદર અત્યારે એક સિસ્ટમ છે, આમ તો એ તમિલનાડુ ઉપર થઈ કેરળમાં આવીને કેરળ ઉપર થઈ અને પછી અરબ સાગરની અંદર પ્રવેશીને એ સિસ્ટમની જે ગઈકાલે આપણે માહિતી આપી હતી ત્યાં સુધી એ થોડીક નબળી સિસ્ટમ હતી. આજે એ સિસ્ટમ થોડીક મજબૂત થઈ છે. હવે આ સિસ્ટમ મજબૂત થઈ છે અને મજબૂત થઈ અને એ સિસ્ટમ ઉત્તર પશ્ચિમ દિશામાં ગતિ કરી રહી છે. એટલે આમ તો ડાયરેક્ટ આ ગુજરાત ઉપર આવવાની નથી, એટલે બહુ આપણે એ સિસ્ટમથી ડરવાની કે બીવાની જરૂર નથી. પણ એક ચોક્કસથી છે કે એ સિસ્ટમને કારણે રાજ્યની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. આમ તો અમે ઘણા સમયથી આપને માહિતી આપતા હતા કે 20 તારીખ આસપાસથી પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થશે. ગઈકાલે 20 મે 2026 હતી. ગઈકાલે પણ રાજકોટના સરદારમાં પણ ઘણી જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા છે. બીજા પણ અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાયા છે. એટલે કાલે પણ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા પડ્યા છે. આજે પણ 1-2 જગ્યાએ ઝાપટા પડ્યા હોય એવા મને મેસેજ મળ્યા છે અને હજુ આ ઝાપટાઓ છે એ 27-28 તારીખ સુધી ચાલુ રહેવાના છે. મુખ્યત્વે આ ઝાપટાઓ છે એ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર વધારે જોવા મળે તેવી શક્યતાઓ છે. બીજા વિસ્તારમાં એની અસર ઓછી જોવા મળશે. એટલે ખાસ જે આ ઝાપટા પડી રહ્યા છે એ અત્યારે આપણે સૂચવી રહ્યા છે કે ચોમાસું હવે ક્યાંક નજીક છે. એટલે લગભગ અત્યારે એવું લાગી રહ્યું છે કે જે દર વર્ષે આપણે 1 જૂને કેરળની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય, આ વર્ષે લગભગ 26 અથવા તો 27 મેના રોજ એ નૈઋત્યનું ચોમાસું છે એ કેરળની અંદર પ્રવેશ કરી જશે. એટલે ચોમાસું છે એ સક્રિય છે, મજબૂત છે અને ચોમાસું આગળ વધી રહ્યું છે. અત્યારે લગભગ કહી શકાય કે શ્રીલંકાના 80 થી 90% વિસ્તારને કવર કરી લીધા છે. ગઈકાલ સુધી ચોમાસું ઝડપથી આગળ ચાલતું હતું. આજની તારીખે એની પ્રગતિ થોડીક ઓછી રહી છે, થોડુંક ધીમી ગતિએ ચાલ્યું છે. છતાં પણ છેલ્લા 24 કલાકની અંદર ચોમાસું છે એ થોડુંક આગળ ચોક્કસથી વધ્યું છે, પણ હજુ શ્રીલંકાના ભાગોને સંપૂર્ણપણે કવર નથી કર્યા. આવનારા દિવસની અંદર આ ચોમાસામાં વધુ વેગ મળશે, કેમ કે અત્યારે જે અરબ સાગરની અંદર સિસ્ટમ છે ને એ ઉત્તર પશ્ચિમ દિશામાં થોડીક આગળ વધારે નીકળશે. એ પછી આ ચોમાસું ઝડપથી પાછું આગળ વધે તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને પ્રી મોન્સૂન એક્ટિવિટીની શરૂઆત થઈ ગઈ છે. પણ એક નોંધ એ રાખવાની છે કે આ પ્રી મોન્સૂન એક્ટિવિટી હશે એ છૂટાછવાયા અને સામાન્ય હશે. આમાં ક્યાંય વાવણી લાયક વરસાદ થાય
તેવી કોઈ આશા રાખવાની નથી. એટલા બધા વરસાદનો વધારે નથી થવાના, પણ એકદમ છૂટાછવાયા ઝાપટાઓ છે એ ચોક્કસથી નોંધાશે અને એની શરૂઆત છે એ રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર ગઈકાલથી થઈ ગઈ છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. એટલે ખાસ કરીને બિયારણ અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી હતી આપવાનો પ્રયત્ન કર્યો છે. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.